નમસ્કાર યુટ્યુબના મોર્નિંગ ગુજરાત વિડીયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મોર્નિંગ ગુજરાત વિડીયો ચેનલના હોમ પેજ પર અન્ય બીજા ઘણા બધા વિડીયો આપેલા છે, તે તમે જોઈ શકો છો, જે તમને ઉપયોગી થઈ શકે છે. અહીંયા આપણે ગુજરાતના મહોત્સવની માહિતી જોઈશું. જો પિક્ચરની ક્વોલિટી ઓછી જણાય તો જમણી સાઈડે નીચે ખૂણા પર સેટિંગમાં જઈને ક્વોલિટી બટન પર જઈને પિક્ચરની ક્વોલિટી ઇન્ક્રીઝ કરવી. હવે ગુજરાતના મહોત્સવ જોઈએ. અગાઉ આ જે છે મહોત્સવ એ ઘણીવાર લગભગ બધી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, અગાઉ પણ પૂછાઈ ચૂક્યા છે. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ એટલે કે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, જે ઉત્તરાયણ મકર સંક્રાંતિમાં યોજાય છે. જગ્યા છે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે. દેશ વિદેશી પતંગબાજો આવે છે અને તેમાં ભાગ લે છે. ભારતના પતંગબાજો પણ હોય છે. અહીંયા અવનવા જાતના વિવિધ આકારના તેમજ વિવિધ સાઇઝના અવનવા પતંગો ચગાવવામાં આવે છે. ઉત્તરાયણ ગુજરાતમાં ઉજવાતી હોય છે, તે દરમિયાન તમિલનાડુમાં પોંગલ નામનો તહેવાર પણ ઉજવાતો હોય છે. તમે પતંગ લેવા જાઓ ત્યારે કહો છો એક કોડી એટલે કે 20 પતંગ ખરીદો છો. કાંકરિયા કાર્નિવલ અમદાવાદના કાંકરિયા તલાવ ખાતે ડિસેમ્બર મહિનાના અંતમાં 25 થી 31 ડિસેમ્બર દરમિયાન જનરલી કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે. અહીંયા જાતના સ્ટેજ શો, લાઈવ પરફોર્મન્સ, કોમ્પિટિશન વગેરે હોય છે. ઉપરાંત ફાયરવર્ક્સ, આતશબાજીનો શો તેમજ લેઝર શો કરવામાં આવે છે. કાંકરિયા તલાવ છે એ કુતબુદ્દીન નામના રાજાએ બંધાવવામાં આવ્યું હતું. કાંકરિયાનું અન્ય નામ છે જે હોજે કુતુબ પણ કહેવાય છે. ત્યારબાદ નવરાત્રિ મહોત્સવ. નવરાત્રિ ગરબા જે ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે. 10મો દિવસ, નવરાત્રિ બાદનો 10મો દિવસ એટલે કે વિજયાદશમી, દશેરા કહેવાય છે. તેની સાથેની પૌરાણિક વાર્તા એવી છે કે મહિષાસુરનો અંત કર્યા બાદ વિજય મેળવ્યો, જેને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત ગરબા GMDC ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવે છે. રણ ઉત્સવ કચ્છમાં ડિસેમ્બર મહિનામાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. ધોરડો ખાતે ટેન્ટ સિટી બનાવવામાં આવે છે, એટલે કે રણમાં તમે તંબુમાં, ટેન્ટમાં રહી શકો છો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન તેમજ લોકલ સાઇટ સીનનું આયોજન પણ થતું હોય છે. બન્નીનું ઘાસનું મેદાન છે એ કચ્છમાં આવેલું છે. ડાંગ દરબાર ડાંગ જિલ્લાના આહવા ખાતે હોળી પહેલા યોજાય છે. ડાંગ દરબારમાં આદિવાસી નૃત્યો બતાવવામાં આવે છે. શરદોત્સવ શરદ પૂર્ણિમાએ ભુજના હમીરસર તળાવ ખાતે યોજાય છે. વસંત મહોત્સવ વસંત ઋતુમાં ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક કુંજમાં યોજાય છે. અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને હસ્તકલાનું પ્રદર્શન હોય છે. મોઢેરા નૃત્ય મહોત્સવ એટલે કે મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ મહેસાણા પાસે મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. જે સૂર્ય મંદિર છે એ પ્રખ્યાત છે. કર્કવૃત પર આવેલું મોઢેરાનું મંદિર જે ઈસવીસન 1026-27 ભીમદેવ પહેલાના સમયમાં બંધાયેલ છે. આ મંદિર છે 3 ભાગમાં છે. પહેલું ગર્ભગૃહ, અંતરાલ અને સભા મંડપ એમ 3 અંગ ધરાવે છે. આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે શરદ અને વસંત ઋતુમાં સૂર્યના કિરણો આખા સભા મંડપને વીંધીને
બરાબર ગર્ભગૃહમાં પડે. ઉત્તરાયણ પછી 3 દિવસ માટે મોઢેરા નૃત્ય મહોત્સવ યોજાય છે. તેને ઉત્તરાધ મહોત્સવ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ તાના રીરી મહોત્સવ. વડનગરની શાસ્ત્રીય સંગીતની ગાયિકા બહેનો તાના અને રીરી, એમની યાદમાં તાના રીરી મહોત્સવ યોજાય છે. અકબરના દરબારમાં તાનસેન નામના માણસ હતા, જેમણે દીપક રાગ ગાયો તો તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થવા માંડી, એટલે કે એમના શરીરમાં જ્વલન, અગ્નિ જેવું કહી શકાય કે દાહ ઉત્પન્ન થઈ. તો તેના શમન માટે તાના અને રીરી નામની 2 બહેનોએ મલ્હાર રાગ છે, મલ્હાર રાગ જે ગાઈ આપ્યો હતો. તાના રીરી છે એ ખૂબ અગત્યનું છે. આ જે મહોત્સવ છે એ શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે. તો આ આપણે માહિતી જોઈ. ધન્યવાદ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર